મેં તમને બધા લોકોને ક્યાંક ને ક્યાંક કહ્યું હતું કે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક અંબાજી જાઓ ને તો સાવચેતી રાખજો. જ્યાં મિત્રો વાત કરીએ તો એક ભાઈ રિક્ષા ની બ્રેક ફેલ થતા ત્રિશુલિયા ઘાટ ઉપર અકસ્માત સર્જ્યો, 4 લોકોને ઈજા થઈ છે. ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને હું બોલીને થાકી ગયો હતો કે ભાઈ તમે બધા લોકો જાતા હો, વાહનમાં જાતા હો કે ચાલીને જતા હો, સુરક્ષિત રીતે જાજો. પરંતુ ક્યાંક ને ક્યાંક આ તો ભાઈ બ્રેક ફેલ થયું તો કુદરતી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક 4 લોકોને થોડી ઘણી ઈજા થઈ છે. અંબાજી હોસ્પિટલના અંદર ખસેડવામાં આવ્યા છે. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ખબર છે કે આપણી અંબે માતા કોઈને પણ કંઈ પણ થવા નહીં દે ભાઈઓ. 4 લોકોને સામાન્ય રીતે ઈજા પહોંચી છે. તમે બધા લોકો જોઈ પણ શકો છો, આગળ જોઈ પણ લીધું છે. તો ખાસ કરીને સૌથી પહેલા તો કમેન્ટની અંદર જય અંબેમાં લખીને વિડીયો બને એટલો શેર કરી એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો તમામ અપડેટો સૌથી પહેલા તમારા સમક્ષ ફાસ્ટ લાવતો રહીશ. તમને બધા લોકોને ખબર છે કે અંબેમાના દર્શન કરવા આ વખતે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે ચાલીને. ત્યારબાદ મિત્રો વાત કીધું એટલી બધી ભીડો હોય છે, જેમના કારણે એક્સિડન્ટ થવાના કિસ્સાઓ ઘણા બધા વધારે છે. આ તો ભાઈ રિક્ષાની જ્યારે બ્રેક ફેલ થઈ ને ત્યારે મિત્રો કોઈ પણ આસપાસ એટલા બધા લોકો નતા, અને ક્યાંક ને ક્યાંક નકર ઈ રિક્ષા છે ને લોકો સાથે ટકરાત અને લોકોને પણ ઉડાડત. પરંતુ મિત્રો વાત કીધું આ સૌથી મોટો અંબેમાનો ચમત્કાર કહેવાય કે કોઈ પણ લોકો ત્યાં હાજર નતા, અને રિક્ષા મિત્રો વાત કીધું આમ બીજે બાજુ અથડાઈ ગઈ અને 4 લોકોને સામાન્ય ઈજા થઈ છે. આ જ સૌથી મોટો આપણો અંબેમાનો ચમત્કાર કહેવાય. વિડીયોને ભાઈઓ બંને એટલો શેર કરી એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, કારણ કે સોશિયલ મીડિયાની અંદર જે પણ વિડીયો વાયરલ થતા હોય છે તમારા સમક્ષ સૌથી પહેલા ફાસ્ટ હું લાવતો હોઉં છું. આજના વિડીયોમાં એટલે જ માહિતી. હોપ કે તમને ઘણી બધી સમજણ પડી છે. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી. ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. કમેન્ટની અંદર જય અંબે લખી દેજો. આપણે એક નવા વિડીયો મળીએ.